આવી રીતે અવગત થયો છે, મને એનો રસ્તો બતાવો. ત્યારે સૂર્યનારાયણ કહ્યું કે હે ભાઈ, હે ગોકર્ણ, તું તો દીકરા બની ગણીને પંડિત થયો છું, તું એક કામ કર, એને ભાગવત શાસ્ત્ર સંભળાય. એ જાતે બેસે તો ઠીક છે, નહીં તો જબરજસ્તીથી પણ બેસાડ, અને તું એને બેસાડી અને ભાગવત શાસ્ત્રનું 7 દિવસનું પારાયણ એને સંભળાય, અને એ પારાયણ સાંભળશે તો જ તારા ભાઈને મુક્તિ મળશે. આમ કીધું એટલે તરત જ બીજે દિવસે સવારે એને પોતાનું આંગણું લીપી ગુપીને તૈયાર કર્યું. આસોપાલવના તોરણ બાંધ્યા, સુંદર નાનો મજાનો મંડપ બનાવ્યો, ગાયના છાણથી લીપી સરસ વેદી તૈયાર કરી, એની પર ભાગવતજીને પધરાયું. સગા સંબંધી આજુબાજુવાળાને બધાને બોલાયા અને પોતાના ભાઈને ધંધુકારીને 7 ગાંઠવાળો એક પોલો વાંસ હતો, એની અંદર ધંધુકારીને કહ્યું કે ભાઈ તું આમાં બિરાજમાન થજે, એક આસને અને એક જ ચિત્તે સાંભળજે કથા, તારે 7 દિવસમાં મોક્ષ મળી જશે. આમ કરી અને શરૂઆત કરી. યાદ રાખો, એ પોલો વાંસ એની અંદર પ્રેત રૂપે ધંધુકારી રહ્યો છે. એટલે અમારા ભાગવતમાં લખ્યું છે કે શ્રોતા કેવો હોય અને વક્તા કેવો હોય. શ્રોતા હોય તો ધંધુકારી જેવો, શ્રોતા હોય તો પરીક્ષિત જેવો, અને વક્તા હોય તો સુખદેવ જેવો. કારણ કે નિષ્કામ છે, નિર્મોહી છે. લાઈટ અને ગોળો બંને કમ્પ્લીટ હોય તો જ પ્રકાશ થાય, બાકી થાય નહીં. એટલે કીધું કે શ્રોતા બનો ને તો ધંધુકારી જેવા બનવાનું. એક જ આસને ધંધુકારી પ્રેત યોનિમાં છે, અંદર બેઠો છે, ટાળ તડકો બેઠે, અંદર ગુંગળામણ થાય પણ બહાર નીકળતો નથી, બસ એક ધ્યાનથી. અને કીધું કે ભાઈ અંદર બેઠો બેઠો ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરતો રહેજે, અને એ જપ કરતા કરતા કથા શ્રવણ કરશે, પ્રભુ મારો 7 દિવસમાં તને મુક્તિ આપશે. આમ કરી ભાગવતની સભા કરી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 અને 7મો દિવસ થાય ત્યાં તો કહેવાય કે 7 ગાંઠવાળો વાસ ફાટવા લાગ્યો. ફાટ્યો, અંદરથી એક દિવ્ય તેજ નીકળ્યું. એ 7 ગાંઠ કઈ? અમારી તમારી વાત છે. હવે આપણે ધંધુકારી જેવા જ છીએ. આપણા જીવનમાં 7 ગાંઠ આવે. કઈ? કામ, ક્રોધ, મોહ, લોભ, મત્સર, અભિમાન. આ 7 પ્રકારની ગાંઠ મારા ને તમારી અંદર છે, વેદોમાં વખણાય છે. પણ આના કરતા વધારે ગાંઠો આપણને કઈ નડે? આસક્તિ. સ્ત્રીમાં આસક્તિ, ધંધામાં આસક્તિ, પુરુષમાં આસક્તિ, રોજગારમાં આસક્તિ, ઘરમાં આસક્તિ, ગામની આસક્તિ. ત્રીજાને ઘેર લગ્ન હોય તો પેલી ઊંઘ ના આવે. કમતા કે શું થશે એનું? હવે એનું જે થશે એનું, તું તારું કઈ ને. આ આસક્તિ. બીજાનું ટેન્શન લઈને ફરે, એ આસક્તિ. તું તારું કર્મ જો, બીજાનું ના જોઈશ, બીજાનું જોઈને જીવ ના બાળીશ. આ બધી આસક્તિ છે. અને આ શક્તિ છૂટે નહીં ત્યાં સુધી જીવને મુક્તિ મળે નહીં. યાદ રાખજો, આપણે આસક્ત બનેલા જીવાત્માઓ છે. ગભરાશો નહીં, હું તમારી હાથે. જ્યાં સુધી આસક્તિ ન છૂટે ત્યાં સુધી પરમ શક્તિની અનુભૂતિ નહીં થાય, પરમ તત્વને સુધી પહોંચાશે નહીં. ત્યાં સુધી આ જીવને આત્મા, આપણે જીવાત્માને મુક્તિ નહીં મળે. બાકી ગમે તેટલા ભજન કરો, કીર્તન કરો, સત્કર્મ કરો, પણ આસક્ત ન છૂટી. એટલે તો અમારા ભાગવતમાં લખ્યું છે, જે વિરક્ત બને એ 4 વેદનો અધિકારી જીવ કહેવાય. વિરક્તનો મતલબ કે જીવનમાંથી બધી પ્રકારની આસક્તિ છૂટી જવી જોઈએ. અને એ આસક્તિ છૂટે ત્યારે જ પરમાત્માની શક્તિ આપણને પ્રાપ્ત થાય, અને એ જીવાત્માને 84 લાખ યોનિમાંથી મુક્તિ મળે. એટલે આજે એની આ આસક્તિ વધી છે. આસક્તિ છૂટવા એટલે એક ગાંઠ છૂટવા લાગી છે. આમ કરી અને મસ્તન અવિદ્યા 7 ગાંઠ ફાટી અંદરથી પ્રગટ થયો. એ પોતાના ભાઈને વંદન કરે, દિવ્ય તેજ પ્રગટ થયું છે. અને ત્યારે કહેવાય કે સ્વર્ગમાં નારાયણના પાર્ષદો આવ્યા છે, વૈકુંઠમાંથી વિમાન આવ્યા અને વિમાનમાં અંદર બેઠાડ્યા અને એને લઈ જવા લાગ્યા. ત્યારે એને ભગવાનની સ્તુતિ કરતા કહેવા લાગ્યો છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરી પાડ્યો ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ
ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ બડે ભાવ से તાળી હે નાથ નારાયણ વાસુદેવા જે હવે પીબસ્વા મૃત મેઘ દેવ ગોવિંદ દામોદર માધવેરી વે વિભક્તવા મેત દેવ ગોવિંદ દામોદર માધવે વિક્રેતુ કામ કિલ ગોપ કન્યા મુરારી પાદા પિત ચિત્ત વૃત્તિ ગોવિંદ દામોદર માધવેરી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ ભગવાન દામોદરની સ્તુતિ કરી ભગવાને કીધું આજે કહેવા લાગ્યા કે ભાઈ ધન્યવાદ છે તને તે મને મુક્તિ અપાવી છે પણ સાહેબ જીવ મુક્ત ક્યારે થાય નિષ્કામ ભાવે ભજન કરે ત્યારે થાય અને આજે ધંધુકારીને મોક્ષની ગતિ પડી એટલે સુખદેવજી મહારાજ સનકાદી ઋષિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ પાપીમાં પાપી અધમમાં અધમ દુરાચારીમાં દુરાચારી જીવાત્મા હોય પણ આચાર વિચાર નિયમ અને સંયમ સહિત જો ભાગવત કથાનો રસપાન કરે કારણ કે ભાગવત કથા સાંભળવાની વાત નથી કરી સુખદેવજી શું બોલ્યા છે જે રસપાન કરે ભાગવતનું રસપાન કરવાનું છે ભાગવતને પીવાની કઈ છે પીવાય ખરી ભાગવતને પીવી હોય તો મિક્સરમાં નાખીને પી લેવી પડે પછી ગ્લાસ ભરીને પીવાય કાણથી પીવાની વાત કરી છે કારણ કે ભાગવત કથામૃતમ શબ્દ શું વપરાયો છે શ્રીમદ ભાગવત કથામૃતમ કથા અમૃત છે અમૃત કરતા પણ વધારે મીઠી છે અને સુખદેવજી મહારાજ આ બાજુ ત્યાંથી 88,000 ઋષિઓને લઈને ચાલ્યા ક્યાં ગંગા કિનારે અને ગંગા કિનારે ચાલ્યા છે ચાલતા ચાલતા ગંગાજીને કિનારે પહોંચે ક્યાં તો કે શુક્રતાલ જેને આજે આપણે શુક્રતાલ સુખદેવજીનો તાલ કહીએ છીએ શુક્રતાલમાં પહોંચ્યા અને ત્યાં ગંગાજીને કિનારે ગંગાજી આમ બિલકુલ ઘસાઈને જાય 88,000 ઋષિ જુડે છે અને ત્યારે જઈને માં ને વિનંતી કરી કે માં હે ગંગે નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરારવિંદે હે માં ગંગા તમને વંદન કરું છું માં તમે મને જગ્યા આપો કારણ કે મારે ભાગવત શાસ્ત્રની કથા કરવી છે વટવૃક્ષ સુંદર છે અને આપ મને થોડી જગ્યા આપો 88,000 ઋષિઓને હું બેસાડીશ કઈ અને ત્યારે માં ગંગા યાદ રાખજો સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારે ખાલી ના જાય અને એ સુખદેવજીને ઓળખી ગઈ કે બાપ આ તો જેના માથેથી હું વહી રહી છું મારો મહાદેવ છે કારણ સુખદેવજી કોનો અવતાર છે શિવજીના અવતાર છે અને ગંગાજી વે છે ક્યાંથી મહાદેવના મસ્તક પરથી હું જેને મસ્તક પર જેને મને ધારણ કરી છે એ આવતો અવતાર લઈને આયા અને એ મારી પાસે જગ્યા માગે પછી એક નહીં 10 જોજન હટવું પડે તોય મારે હટી જવું પડે અને સાહેબ ત્યારે ગંગાજી 3 કિલોમીટર દૂર જતા રહ્યા આજે તમે જાઓ શુક્રતાલની અંદર ત્યાંથી ગંગાજી દૂર વયા છે જગ્યા આપી દીધી
અને ઋષિ મુનિઓને લઈને બેઠા છે, કથાની શરૂઆત કરે સાહેબ. અને જેવી ભાગવત ની શરૂઆત કરે, મંગલાચરણ કરે છે, ભગવાનના ચરણોમાં વંદન કરીને કહેવા લાગ્યા, શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારં ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મી કાંતમ કમલનયનમ યોગર્વિદ્યાર્ણગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરણમ સર્વલોકૈકનાથમ સર્વલોકૈકનાથમ. અને ત્યારે આજે ભગવાનને સ્તુતિ કરી અને ભગવાનનું સ્તુતિ કરીને જેવું મંગલાચરણની શરૂઆત કરે ત્યારે કહેવાય કે આકાશમાંથી વિમાન ઉતર્યા અને આકાશના દેવતાઓ, સ્વર્ગલોકના દેવતાઓ, બ્રહ્માંડના દેવતાઓ ભેગા મળી અને સુખદેવજીની પાસે આવ્યા. સુખદેવજીએ દેવતાઓને આવકાર દીધો, સર્વ દેવતાને સ્થાપન આપ્યા, બિરાજમાન કર્યા છે. અને હે, આજે મારું જીવન ધન્ય થઈ ગયું. ઋષિઓ તો સાંભળશે, પણ આજે યમુના ગંગાજીનો પવિત્ર કિનારો, અને એમાંય હે દેવો તમારું આગમન થયું, મારું ભાગવત સફળ થઈ જશે, હું ધન્ય થઈ ગયો તમારા દર્શન કરી. અને ત્યારે દેવો બોલ્યા છે કે હે સુખદેવજી, એવું નથી, અમે તમારી પાસે કંઈક લેવા આવ્યા છે. મારી પાસે લેવા? હું તો નિષ્કામ છું, નિર્મોહી છું, દોરી લોટી લગોટી લઈને ફરું છું, તમારે શું આપવું? તો કે ના, અમે જે તમારી પાસે છે, જે અમારી પાસે નથી એ સુખદેવજી તમારી પાસે છે. તો કે શું છે? અમને ભાગવત શાસ્ત્ર આપો. સાંભળજો, આવે દેવો ને પણ દુર્લભ છે, એ તમને મને મફત મળ્યું છે. દેવોએ માગણી કરી કે આના બદલામાં તમારે જોયું તો અમે સ્વર્ગનું જે અમૃત છે, દેવોનું અમૃત છે, અમૃત તમને આપીએ. અમૃત તમે લોકોને પીવડાવો, અજર ને અમર થઈ જશે. જેની માટે ઋષિમુનિઓ અને મોટા મોટા અસુરો હજારો વર્ષ તપ કરીને અમર બનવા માંગે છે, છતાં અમે કોઈને અમૃત આપ્યું નથી. એ અમૃત અમે તમને આપીએ, પણ આ ભાગવત કથા અમૃત અમને આપો. દેવોને દુર્લભ છે, યાદ રાખજો. ભાગવત દેવોને પણ નથી મળ્યું. દેવોને પણ ભાગવત કથાનું શ્રવણ કરવું હોય ને તો ધરતી પર મનુષ્ય થઈને યા કોઈ સંત થઈને આવવું પડે, અહીંયા અવતાર ધારણ કરવો પડે, તો એમને ભાગવત કથા અમૃતનો રસનો પીવાનો લાભ મળે. ત્યારે સુખદેવજી કહે છે નહીં મળે કોઈ પણ ભોગે, કારણ કે તમારું આ અમૃત પીવે એ તો ખાલી અમર બને, પણ મારું આ ભાગવત કથા અમૃત જે જીવ પીવે ને એ તો જન્મ જન્માંતરના બંધનમાંથી છૂટી એ મુક્તિ પદાર્થ પામી અને વૈકુંઠનો અધિકારી બને. આવું આ તો દેવોને પણ દુર્લભ છે. તમારા અમૃત કરતા પણ મારું ભાગવત કથા અમૃત અતિ મૂલ્યવાન છે, એ નહીં આપો. દેવોએ ખૂબ વિનંતી કરી ના પાડી દીધી. અને ત્યારે દેવો જવા લાગ્યા, પણ જે હાથમાં કળશ લઈને આવ્યા હતા એ કળશમાંથી 2-3 ટીપા ત્યાં વડનું એક પાન પડ્યું હતું ને એની ઉપર પડ્યા. એટલે સુખદેવજી ઉભા થયા. સુખદેવજી ધાર્યા હોત તો આમ ચાટી લીધું હોત તો પોતે અમર થઈ ગયા હોત, પણ સુખદેવજીએ પોતે અમર ન થયા. યાદ રાખજો, બીજાને અમરત્વ અપાવે આનું નામ સુખદેવ. આ મહાનતા છે. બીજાને મોટો બનાવો, પોતે નાના રહો. પણ અત્યારે તો હોડ એવી છે, બીજાને નીચો દેખાડવાનો ને આપણે ઊંચા ચડવાનું. હા, આપણે બીજા કરતા મોટા છીએ, આપણે બીજા. આ કળિયુગનો પ્રભાવ. પણ સુખદેવજીએ તરત જ હાથ પાનમાં લીધું અને જે વટ વૃક્ષ હતું, વટ વૃક્ષના થળિયાની અંદર અમૃત રેડી દીધું. આને એ વડ અમર થઈ ગયો, અક્ષય વટ કહેવાયો, અમર થઈ ગયો. આજે પણ શુક્રતાલ જે મારી માતાઓ બહેનો મારી હાથે, આપણે બધા તમારો ખૂબ ખૂબ આભાર કે મને ત્યાં તમે લઈ ગયા. આજે પણ એ વડ હજી અમર છે. અને એ વડની ખાસિયત શું છે? ક્યારેય એનું પાન પીરું થઈને નથી ખરતું, લીલું લીલું ખરી જાય. એ વડ પાકતો નથી. કેમ કે અમરત્વ પ્રાપ્ત થયું છે, દેવોનું અમૃત એમને મળ્યું છે. અને આજે પણ એ અક્ષય વ્રત ત્યાં બેઠો છે. અને એ જ જગ્યાએ સુખદેવજીએ પરીક્ષિતને મોક્ષ આપ્યો. પરીક્ષિતની મોક્ષ ભૂમિ કહેવાય એ કારણ કે ગંગા મૈયા નજીક છે. એ પણ
પતિત પાવની છે, પતિતને પાવન કરવા વાળી છે, પાપીઓને પાપ ધોવા વાળી છે. અને ત્યારે એવી જગ્યાએ આજે ત્યાં આગળ થઈ અને એ બિરાજમાન થાય. આજે પણ એ વડ અજય અમર ને અર છે. આજે એના પાન પાકતા નથી. અને કહેવાય કે એ પાન કદાચ ખરેલા અમારું તો બધા બહુ વીન લાયા હતા ને નતા લાયા તો બેડ લખતો અમારું અમે જ લાયા હતા. માંથી કહેવાય ને હારું થયું મેં ના કહ્યું ફરી જવાનું મળશે. કહી દીધું હોત તો આપણે ભૂલી જતા. અમે જ જોનતા હતા એટલે લાયા છે. આજે છે મારી પાસે એ વટ વૃક્ષનું ખરેલું તોડાય નહીં. ખરેલું પાન મળી જાય બહુ ભાગ્ય જ ખર છે, પણ જો મળી જાય તો ભાગ્યશાળી. એને તમે મૂકો ને ક્યારે તમારા ઘરમાં અન્ન ને ધન કે આકસ્મિક મૃત્યુના યોગ ના બને. અન્ન ધન ખૂટે નહીં, આકસ્મિક મૃત્યુનો યોગ ઉભો થાય નહીં. આજે મારા ભગવાનની પૂજામાં છે એટલે અનય નહીં ખૂટતું, ધનય નહીં ખૂટતું. ભલે ચોર લૂંટી જાય, કારણ કે પાયોજી મેને રામ રતન ધન પાયો. 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 વસ્તુ અમૂલિક તે મેરે સદગુરુ. 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 कृपा कर अपनायो पायोजी मैंने. कृपा कर अपनायो पायोजी मैंने. राम रतन धन पायो. पायो मैंने राम रतन धन पायो. पायोजी मैंने राम रतन धन पायो. અને તે કેવું ધન પાછું ખર્ચે ન ખૂટે બાકો ચોર ન લૂટે. ખર્ચન કૂટે બાબા હરણ લૂટે. ખર્ચે ન ખૂટે બાકો ચોર ન લૂટે. ખર્ચન કૂટે બાબા હરણ લૂટે. દિન દિન बढ़त सवायो पायोजी मैंने. दिन दिन बढ़त सवायो पायोजी मैंने. राम रतन धन पायो. पायोजी मैंने 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 राम रतन धन पायो. वस्तु अमूलिक की मेरे सदगुरु. वस्तु अमूलिक की मेरे सतगुरु. वस्तु अमूलिक है गुरुदेव. ए गुरुदेव, ए गुरुदेव. ज्ञान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम. मंत्र मूलम गुरुर्वाक्यम. मोक्ष मूलम गुरु कृपा. वस्तु अमूलिक ती मेरे सदगुरु. वस्तु अमूलिक की मेरे सतगुरु. कृपा कर अपनायो पायोजी मैंने. कृपा कर
अपनायो भाइयों जी मैंने राम रतन धन पायो भाइयों जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो भाइयों जी मैंने राम रतन राम रतन राम रतन ભાઈઓજી મને રામ રતન ધન પાયો સાહેબ આ અમૂલ્યક વસ્તુ છે આ મને મળ્યું છે ને એ મારી ગુરુની કૃપાથી મળેલું છે એ માટે મેં કોઈ ક્લાસ નથી કર્યા નથી કોઈ પાઠશાળાઓ કરી પણ સાહેબ જેને ગુરુના હાથે દક્ષિણા મળી જાય જેને માથે ગુરુનો હાથ ફરી જાય એને એને એટલે તો કહું છું ને આંખ ભલે નો આવડે ગણિતનો ઘડિયો આંખ ભલે નો આવડે ગણિતનો ઘડિયો પણ અનેક અક્ષર ઉકલે જો રીજે રોકડિયો કહેતો હનુમાનજી મહારાજની કૃપા થઈ ને તો બાપ આંધળો દેખતો થાય લંગડો હાલતો થાય અને અભન બોલતો થાય આ અભનને બોલતો કર્યો હોય તો મારા સદગુરુની કૃપા છે મારા કષ્ટભંજન હનુમાનની કૃપા છે બાપ હા બાકી ચોપાઈ હું મને ખબર નહોતી અને પહેલી જ કથા લઈને બેસી ગયો બડબડતા બપોરમાં પેલું કે ને પેલું શું કે આપણા ઘરમાં ઓવન રાખે છે એવું ઓવન જેવું મોટું બોઇલર એમાં આ બટેટું એવું બફાયું બટેટું બફાય ના તો બધી મીઠાશ આવે ના તમે જોજો કાચું બટેટું ખાજો પણ 11 ને દાળ બાફીને ભાજી બનાવે તો કેટલી સારી લાગે મને હોજે બહુ સારી લાગી હા હોશે ઉતરી ગઈ બોલો અમુક કોઈ રડતો ખાધી પણ મેં તો હસતો ખાધી બહુ મજા આવી ગઈ મને બહુ સારું લાગ્યું કાલ ખાવાય સારું લાગ્યું ને ઊંઘે સારી આવી બે સારું છે હું તો ભગવાનને કહું રોજ આવું એકાદ પ્રસંગ થવો જોઈએ એટલે આપણો પાવર થોડો ડાઉન થાય બીજું કશું નહીં અને એની પાછળનું મેં તો રીઝન કારણ કે અમે તો ધ્યાની જ્ઞાની એટલે અમે અમારી ભૂલો હોતા હોય હું બીજોની ભૂલો ના હોતું હું કઈ ખામી છે હું મારી ભૂલ હોતું અને આ જો તમે બધું હવે શીખી જશો ને તો જિંદગીમાં ક્યારેય દુઃખ થવાનો વારો નહીં આવે તમે હસતો રહેશો પણ આપણે બીજાની હોદીએ છે ને આપણી ડબ્બીમાં પેક કરી રાખીએ છીએ યાદ રાખજો હા એટલે દુઃખી છીએ એની તકલીફો છે બાકી તમે આપણી હામાની ખૂબી જુઓ આપણી ખામી જુઓ આપણામાં ક્યાં ખામી છે એ શોધો તત્વ શોધ્યા અમે અને મેં શોધી કાઢી મારી ખામી હા હર્ષાબેન મને તો તૈયારી આ બધાને છૂટ આપેલી છે કે હું જે દાડ આગો પાછો થઉં તે દાડ તમારે પનિશમેન્ટ આપી દેવી અને આપી દે છે હા કો તો ભૂખ્યો રાખે કો તો ગમે તે મને થાય અને કાલે થયું એની પાછળનું રીઝન પછી મેં રાતે હોત્યું તમે તો બધો હોઈ ગયો તો પરિક્રમામાંથી આવ્યો તો થાક્યો બૂમો પાડતો હોઈ ગયો હું તો હોતી જાગતો હતો મારો કેમેરો ચાલુ જ હતો ભલે મારા રૂમનો કેમેરો બહારનો બંધ થઈ ગયો પણ મારો ચાલુ હતો અને મેં શોધી કાઢ્યું કે કાલે આજ ગાદી પરથી મને થોડો ઈગો આવી ગયો હતો અભિમાન આવ્યું હતું મને મારા સંકલ્પનું અભિમાન આવ્યું હતું હું કાલ છાતી ઠોકીને બોલ્યો હતો ને મારો દાદો કે કઈ તું બેહીને અભિમાન કરે છે ના કોની ભૂમિ છે એ તો જો પાવર ઉતારી દીધો સેટ દઈને હા આ સનાતન સત્ય ભલે તમે માનો ના માનો પણ આઈ એમ એગ્રી હું મારી એક્સેપ્ટ કરી લઉં છું કારણ કે મને તત ખબર પડી ગઈ કે આ થવાનું કારણ બાકી આટલા વર્ષોનો રેકોર્ડ છે આ તો ખાલી બાજુનો રૂમમાં ગયો ને બાકી હું ઘણી વાર આજ વૃંદાવનમાં હેન્ડલ મારીનું પરિક્રમામાં નહીં ઠેઠ બરસાના સુધી દર્શન કરવા જતો રહું પાછો આવતો હોય મારું રૂમ બંધ હોય ક્યારેય આવું બન્યું નહીં ફર્સ્ટ ટાઈમ બન્યું છે કેમ અને એ મને સમજાઈ ગયું મારું અભિમાન મને નડ્યું છે થોડો ઈગો આવી ગયો તો મને પાવર આવી ગયો તો કે મારા જેવો સંકલ્પ કોઈ ના પાડી શકે મને મારા સંકલ્પનું અભિમાન આવી ગયું અને ભગવાને મને ચમત્કાર બતાવી દીધો કે અભિમાન ના કરતો હજુ તો આગળ બધું બહુ ચાવવાનું છે હજુ તો આ તો આજે થોડાક હાર્યું જો ફરી તો હજુ તો ઉઠાઈ લઈશ ઉપર પારે નહીં લાગવા દઉં હા મને ચોખ્ખું કહી દીધું દાદા એટલે અભિમાન નહીં કરું એટલે હું સોરી કહું મારા હરમન દાદા ભૂલ થઈ ગઈ માફ કરજે અને થાય ભગવાન તરત જ પનિશમેન્ટ આપે બહાર નહીં ભગવાન કહે છે મારા પરમ ભક્તો જ્યારે જ્યારે અભિમાન કરે છે ત્યારે ભગવાન કોઈ ને કોઈ સ્વરૂપે એમનું અભિમાન ઉતાર્યું છે ભીમને અભિમાન આવ્યું હતું હનુમાનજીનું પૂછડું નતો ઉચકી શક્યો હા બાકી હનુમાનજી કરતો એ ડબલ બળ હતું પણ ભગવાને કીધું કે તું અભિમાનમાં બહુ ફાટી ના જઈશ જા પેલો વાનર વૃદ્ધ થયેલો છે ને ખાલી એનું પૂછડું પૂછકી બતાવી હનુમાનજીનું પૂછડું હનુમાન આજે ભીમથી નતું ઉઠવાયું કારણ કે એનામાં અભિમાન હતું
એટલે ભગવાન કે છે કે અભિમાન નહીં કરતો. એટલે કહેવાય કે આજે સુખદેવજી મહારાજ સનકાદી ઋષિઓને સમજાવે છે કે આમ એ અમૃત થયું છે અને એ અમૃત મને પ્રાપ્ત કર્યું અને એ પાયોજી મેને રામ રતન ધન પાયો. આ તો મને મારા સદગુરુએ આપેલું અમૂલ્ય પુસ્તક છે, અમૂલ્ય આ ભેટ છે, અમૂલ્ય પ્રસાદી છે, કારણ કે મારા પિતાજી જ મારા સદગુરુ છે. એ દેવો તમને નહીં આપું અને ખર્ચે ખૂટાશે નહીં. દિન દિન બઢત સયા. આ તો દિવસે દિવસે વધવા વાળું છે. જ્ઞાન વેચવાથી વધે. આમ કરતા કરતા કહેવાય જા સુખદેવજી મહારાજ કથા કરે, પણ આ બાજુ સુખદેવજી મહારાજ કથા ચાલુ છે ત્યારે બીજી બાજુ કેવો પ્રસંગ બન્યો છે ત્યારે સુતજી સમજાઈ રહ્યા છે કે બીજી બાજુ બને છે કેવું કે પાંડવ કુળનો છેલ્લો રાજા પરીક્ષિત દિગ્વિજય બન્યો છે. આપણે અધિકાર લીલામાં હવે પ્રવેશ કરીએ છીએ પતંગની અંદર અને અધિકાર લીલામાં સમર્પિત થતા ભાગવતનું મહાત્મ્ય પરિપૂર્ણ કર્યું અને મહાત્મ્ય કરી અને અંદર પ્રવેશ કર્યા એટલે ભગવાન કૃષ્ણના ચંદ્રમાં વંદન કરી અને સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય જય કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. બડે ભાવ से તાળી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ અરે મમ. કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. હરિ વ્રજ 84 કોષ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય જય કૃષ્ણ શરણમ મમ. બડે ભાવ से બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય જય કૃષ્ણ શરણમ મમ. હરે કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કદમ કદમ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંજ કુંજની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ હરે મમ. ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. બડે ભાવ से તાળી. બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ હરે મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય જય કૃષ્ણ શરણમ હરે મમ. ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોકુળિયાની ગાયો જય શ્રી કૃષ્ણ. હે રાધે. કુંજ કુંજ વન ઉપવન બોલો શ્રી કૃષ્ણ શરણમ હરે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય જય કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, રાધે. શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય જય કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ
કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ ભગવાન યાદ કર્યા અને કહેવા લાગ્યા કે આ બાજુ પરીક્ષિત રાજા પાંડવ કુળનો છેલ્લો રાજા, પણ એનો નિત્ય ક્રમ, કારણ કે ક્ષત્રિય છે, ભગવાન દ્વારકાધીશનો પરમ મિત્ર છે, નિત્ય સવારે વહેલા ઉઠે, સ્નાન ધ્યાન સંધ્યા પરવારી ભગવાન દ્વારકાધીશનું પૂજન અર્ચન કરે અને વળી પાછો, કારણ કે ક્ષત્રિય છે એટલે મૃગલા રમવાનો શોખીન, શિકાર કરવા નીકળે. અને પાંડવ કુળનો છેલ્લો રાજા, યાદ રાખજો, પછી પાંડવ કુળ ત્યાંથી અટકી ગયું. છેલ્લો રાજા પરીક્ષિત, પાંડવો પૂરા થયા, છેલ્લો રાજા થયો પરીક્ષિત. અને એ પરીક્ષિતને કારણ કે દિગ્વિજય હતો, આખું ભારત વર્ષનો એ રાજા, આખું ભારત જેમને જીતેલું એવો દિગ્વિજય રાજા પરીક્ષિત એક દિવસ વનમાં વિહાર કરવા નીકળ્યો છે. વનમાં એ ગયો છે, પણ નિત્ય એનો ક્રમ કે વનમાં વિહાર કરવા જાય એટલે વનમાં આવતા જે આશ્રમો છે ઋષિ મુનિઓના, એમની માટે ફળ ફૂલ ઇત્યાદિ કઈ ને કઈ ભેટ લઈને જાય. સાધુ સંતોની સાથે સત્સંગ કરે, એમને દંડવત પ્રણામ કરે, એમને પુષ્પની માળા અર્પણ કરે, ખૂબ માન આપે, એમનું રક્ષણ કરે, એમનું એનો અન્નદાતા કહેવાય. એટલો દયાળુ ને ઉદાર કે સાધુ સંતોને ઋષિ મુનિઓનું ખૂબ એ સન્માન કરે. અને ત્યાં એ રહેતા એટલે કાયમ જાય અને જાય એટલે દરેક ઋષિઓને મળે, ઋષિઓનું સન્માન કરે, વંદન કરે, પૂજન કરે, વળી પાછો મરકલા રમવા જાય, વળી પાછો વળતા ઋષિ મુનિઓની પાસે જાય. અને એ ઋષિ મુનિઓ ત્યાં આગળ રહેતા, એવા ઋષિ મુનિઓની સાથે રહેતા રહેતા ઘણો સમય વ્યતીત થયો. પણ સમયનું કામ કરે, વખત વીતતો જાય. એક દિવસ એ નીકળ્યો છે અને પોતે નીકળ્યો એટલે ફરતો આ દૂર જંગલમાં નીકળી ગયો મરગલા રમવા, પણ ક્યાંય દેખાણું નહીં કશું. ખૂબ આગળ નીકળ્યો તો રસ્તામાં એને કૌતુક જોયું. નદીનો કિનારો છે, મોટું મેદાન છે, અને કૌતુક જોયું. તો કૌતુક કેવું હતું તો કે એક 3 પગે ઉભેલો બળદ જોયો, એક પગે ઉભો હતો. કાળો પુરુષ એને મારતો હતો, વૃદ્ધ બળદ હતો, અને કાળો પુરુષ હાથમાં લાકડી લઈ એને ખૂબ મારે. અને ગાય, પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈ ત્યાં ઊભી છે, પૃથ્વી રુદન કરે છે. ગાય રુદન કરે, પેલા બળદને મારે છે પેલો કાળો પુરુષ. અને ઈ જોયું એટલે રાજાએ વિચાર કર્યો કે મારા રાજ્યમાં અહિંસાનું વ્રત પાડું, અહિંસા પરમો ધર્મ, હું કોઈને હિંસા ન કરવા દઉં, કોઈને મારવા ન દઉં. અને અબાલ વૃદ્ધ ને એવા આ મૂક જાનવરને મારી રહ્યો છે, લાવ જવું. એટલે આવ્યા અને પૂછ્યું, કોણ છે ભાઈ, તું ઉભો રે, મારા રાજ્યમાં પશુઓ પર આ રીતે નિર્દય થવાનો કોઈને અધિકાર નથી, કોણ છે તું? અને ગાયને પૂછે કે તું રડે કેમ? ઉભા રડે છે, જોયા કરે છે. અને આ કોણ છે બળદ, તારા 3 પગ ક્યાં ગયા? અને ત્યારે ગાય માતા રડતી બોલી છે કે હે રાજન, આ જે બળદ દેખાય છે ને, 3 પગે ખોડો છે, 1 પગે ઉભો છે, એ બીજું કોઈ નથી, એ ધર્મ છે. બળદનું રૂપ લઈને ધર્મ ઉભો છે. અને ધર્મ 4 ચરણ હતા એના, યાદ રાખજો. ધર્મના કેટલા ચરણ છે? સત્ય, તપ, દયા, દાન. આ 4 તપ, આ પગ, ધર્મ 4 પગ ઉપર ટક્યો છે. તો જ્યારે 4 પગ હતા ત્યારે એ યુગનું નામ કહેવાયું સતયુગ. ધર્મના 4 પગ કમ્પ્લીટ હતા, એ યુગ સતયુગ થયો. ત્યાર પછી 1 પગ ખોડો થયો, સત્ય ગયું, તપ, દયા ને દાન રહ્યું. અને તપ, દયા ને દાન રહ્યું, 3 પગ ઉભો એટલે એનું નામ ત્રેતાયુગ કહેવાયું. અને ત્રેતાયુગમાં ભગવાન રામનો જન્મ થયો. ત્યાર પછી ફરીથી 1 પગ ખોડો થયો એટલે 2 પગે ઉભો છે. શું તો કે દયા અને દાન, 2 જ પગ રહ્યા. તપ ગયું, પહેલું સત્ય જાય એટલે તમારું તપ મરી પરવારે. અને તપ મરી પરવાર્યું એટલે દયા અને દાન 2 જ રહ્યું. અને દયા ને દાન રહ્યું એટલે દાન, આ 2 પગ ઉભો એટલે એનું એ યુગનું નામ પડ્યું દ્વાપર યુગ. અને દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ થયા. કૃષ્ણ દયાળુ છે, તમે જુઓ. દયા અને દાન દ્વાપર યુગમાં ખૂબ થાય, ખૂબ મહત્વ દાનનું અને દયાનું. દયા ભાવ રાખવાનો. કૃષ્ણએ કીધું કે દરેક જીવ માત્ર પ્રત્યે દયા ભાવ રાખો. એટલે દાન, દયા, અને દયા પણ પૂરી થઈ. આજે તમે જુઓ, માણસને હૃદયમાંથી નિર્દય બની ગયા. કોઈ નામ દયા જેવું રહ્યું નહીં છે. દયા, કોઈની દયા નહીં આવતી.
દયા દૂર થઈ રહ્યું દાન. એટલે આજે તમે જુઓ ઠેર 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 કોઈ પણ મંદિર જાઓ, કોઈ પણ મઠમાં જાઓ, કોઈ પણ આશ્રમમાં જાઓ, કોઈ પણ સંસ્થામાં જાઓ, પહેલા જ બોર્ડ મારેલું હોય દાન સ્વીકારવામાં આવે છે, દાન પેટી છે, દાન અહીં નાખો. કળિયુગ દાન ઉપર ટેક્યો છે. કળિયુગમાં જે બહુ દાન કરશે, બહુ મોટા મોટા દાન કરશે, એ પુણ્યશાળી કહેવાશે. પણ આ બધું ખોટું છે. ભાગવતમાં લખ્યું છે કે દાન કરવાની ના નથી. દાન કરો જ્યાં જરૂરિયાતમંદ છે, જેને ખર જરૂર છે એવી જગ્યાએ દાન કરો. બાકી કરોડોના દાન મંદિરોમાં કરશો તો એ દાન વ્યર્થ જશે, ખોટા રસ્તે વપરાશે. અને એ અનીતિનું દાન આયેલા 2 નંબરના બ્લેકના વ્હાઈટ કરવા મોટા મોટા આશ્રમોમાં જઈને બધા બિલ્ડરોનું ધોકપતિઓ નાખી આવે છે. એટલે તો બાવાઓની બુદ્ધિ બગડી છે. યાદ રાખજો. આજે જેલમાં જવાનો વારો કેમ આવે છે? બાકી સાધુ થયા પછી સીધા થવાનું હોય. એટલે હું આજે કહું છું કે સાધુ નહીં થાવ તો ચાલે, પણ સીધા ચોખ્ખા થશો. હા, સીધા થશો ને તો ટકશો. આજે સંસારી સાધુઓની મતિવૃત્તિ ભ્રષ્ટ થવાનું કારણ શું? અનીતિનું આવ્યું છે. અનીતિનું ક્યારેય કોઈથી હંગરાય નહીં. અનીતિ આજે નહીં, 7 જન્મે તમારું નિકંદન કાઢે. 7 પેઢીએ તમારો વંશ ના રહેવા દે. યાદ રાખજો. અનીતિનું ધન નીતિનું હશે તો 7 પેઢી તરી જશે, અનીતિનું હશે તો 7 પેઢીએ તમારું ડૂબી જશે. આ એક સનાતન સત્ય ભાગવત પ્રમાણ છે. આ એની જ કથા આવશે. આવતીકાલની કથા એથી પરીક્ષિતને નડ્યું છે. શું નડ્યું? કળિયુગ નહીં નડ્યો, અનીતિનું ધન નડ્યું છે. અને અનીતિનું ધન શું છે એ આવતીકાલની કથામાં આવશે. એટલે કહેવાય કે પરીક્ષિત કહે છે કે તું મારે છે ને રોકાઈ જા. તો કે મારું નહીં તો શું કરું? હું કાળ પુરુષ છું, હું કળિયુગ છું. તો કે એમ ખડક કાઢી અને જાય એની પર ઘા કરવા જાય ત્યાં તો કળિયુગે પગ પકડી લીધા કે હે રાજન, હું તમારી ગાય છું. ત્રહિમામ તાહિમામ શરણાગતમ. મેં સાંભળ્યું છે કે જે તમારા શરણમાં આવે છે એને તમે જીવતદાન આપો છો. મને જીવતદાન આપી દો, મને મારશો નહીં, મને કોઈ સ્થાન આપો તમારા રાજ્યમાં રહેવા. તો કે નહીં, આખું ભારત વર્ષ મારું રાજ્ય છે, અહીંયાથી ચાલ્યો જા. તારા જેવાને ક્રૂરને અત્યાચારીને મારા રાજ્યમાં શોભે નહીં. તો કે ના, મને ગરીબને તમારા શરણમાં આવે છું, મને જીવતદાન આપ્યું છે, થોડી જગ્યા રહેવાની આપો. ત્યારે કહ્યું કે જા, તારે રહેવું છે ને તો જ્યાં અનીતિનું ધન હોય, ગંદા ગોબરા હોય, દારૂ મદિરા પીવાતા હોય, વ્યભિચારો થતા હોય, ખોટા કામ થતા હોય, ખોટું ધન સંગ્રહાતું હોય, લોકોને લૂંટી લેવાતું હોય, અનીતિ ખૂબ આચરતા હોય, વ્યભિચાર ખૂબ થતો હોય, એવી જગ્યાએ રહે. તો કે આટલું બધું તમે આપ્યું, આ તો બધા ખોટા ગંદા સ્થાન આપ્યા, એકાદ તો સારું આપો, એકાદ તો સારું મને સ્થાન આપો. તો કે જા, તું સોનામાં તારો વાસ હશે. પણ કેવું સોનું? કોઈનું છળ કપટથી લૂંટી લીધેલું હશે, અનીતિના માર્ગેથી લઈને મૂકવામાં આવ્યું છે, કોઈને છેતરીને પડાઈ લીધું હશે. એવું ધન જેને સંતર્યું છે એવા ધનની અંદર તારો વાસ રહેશે. છળ કપટથી, અનીતિના પાપથી એ જે ધન કે સંગ્રહ કર્યો છે, સોનું ખરીદ્યું છે, એવા સોનાને લૂંટીને ભેગું કરીને બનાવેલું છે, એવા સોનાની અંદર તારો, સુવર્ણમાં તારો વાસ રહેશે. આમ કીધું. બસ આટલું જ એને જોઈતું હતું. અને આ આશીર્વાદ મળ્યા એટલે આજે આ બાજુ ચાલ્યા છે. પરીક્ષિત પોતાને ત્યાં પેલી ગાયને મુક્ત કરી, ધર્મને મુક્ત કર્યો, અને ધર્મને મુક્ત કરી અને પેલા કળિયુગને જોઈતું હતું એને તો સ્થાન મળી ગયું. બાકી બધી જગ્યાએ તો એને ફરવા હરવાની છૂટ મળી ગઈ કે જો ફરવું હોય ફર, પણ રહેવાનું કઈ? તો કે અનીતિના ધનની મય. અને એ આ તાલ જોયો. પરીક્ષિતને આ વાતથી અજ્ઞાન છે, એને ખબર નથી. એટલે એને વાસ ક્યાં કર્યો? પરીક્ષિતના ઘરના મહેલની અંદર. કે એમના વડવાઓનો પટારો પડ્યો છે, સુવર્ણ, હીરા, મોતી, જળજડિત અનેક પ્રકારના ઝવેરાતો ભરેલા છે. એની અંદર એક સુવર્ણ 1.25 મણ સોનાનો મુંગટ છે. કેટલો? 1.25 મણ સોનાનો મુંગટ. મારે તો પેલી 5 તોલાની ખોવાઈ ગઈ તો બીજો ઊંઘ ના આવી. તો 1.25 મણ હોનું જતું રહે, શું થાય? મારા 100 તોલા ઉપર તો એમ જ પડ્યું છે. બેંકમાં મૂકીને આવી તો એ ઊંઘ નહીં આવતી. રાતે મને તો બીક લાગતી હતી. પરિક્રમામાંથી આવે તો અમારા હાથે 5 હાથ પહેર્યા છે, કોઈ કાપી જાય તો. આવું થાય ને. એટલે હું ના કહું છું આ હોનું નહીં પહેરવાનું. એટલે તો બગસરું હોદ્યું છે. જો આ જૂઠો પહેરીને ફરે એમને છે કોઈ ટેન્શન? મીનાબેન સાચી વાત ને?
એટલે કહેવાનું તાત્પર્ય કે આજે પરીક્ષિતને ખબર નથી, અજ્ઞાન છે, અને એ સવામણ જે સોનાનો મુગટ છે એની અંદર આવીને કળિયુગ બેઠો અને બેઠો એટલે સંધ્યાનો સમય થયો. રાજા બધું નિત્ય સંધ્યા પાઠ પૂજા પરવાર્યા, નિરાશ થઈ રાત્રે મધ્યરાત્રિ સુતા છે. સુતા સુતા વિચાર કરે, મનમાં વિચાર આવે કે આ બધું મારા દાદા પરદાદા આ પેલો વિચાર લાયો કોણ? કળિયુગ. આટલા વખત સુધી એને વિચાર ના આવ્યું કે મારા બાપ દાદા મારે હરશું મૂકીને ગયા છે. બસ એને તો જે હતું એમાં રાજ કર્યું અને પ્રજાને સુખી કરી. સારા કામ સંતો મહંતોને મળે, ઋષિ મુનિઓને મળે, બધાને મળે, દ્વારકાધીશની ભજન કરે, ભક્તિ કરે, દ્વારકાધીશને જઈને દર્શન પૂજન કરે, દાન ધર્માદો કરે અને એવી રીતે વ્યતીત કરતો. પણ આજે એને જ વિચાર આવ્યો, કુબુદ્ધિ ક્યારે સૂજે? કળિયુગ આપણામાં પ્રવેશ કરે ત્યારે. એટલે કુબુદ્ધિ હુજી કે મારા વડવાઓ કહે છે કે બહુ મહાન હતા, બહુ મહાન હતા, આખા ભારત વર્ષમાં એમનું નામ હતું અને ભારત વર્ષ જ અમારા વડવાઓના નામ પરથી પડ્યું. ભારતની અંદર અમારા વડવાઓ, અમારા પાંડવ કુળ ઠેર ઠેર પૂજાય, ભગવાન સ્વયં દ્વારકાધીશ એમનું રક્ષણ કરતા, તો એ અમારા વડવાઓ. પણ અમારી માટે હું મૂકીને ગયા એ તો મેં જોયું જ નહીં, કારણ કે એટલું બધું છે તો વડવા મારા ઘરમાં કેટલા પટારા ભરેલા પડ્યા એ પણ જોવાનો ટાઈમ નહીં. અરે કઈ મૂક્યું એ ખબર નહીં, હોતું હોય તો આખો બેડ ખાલી કરવો પડે. કઈ થેલીમ છે, કયા મારિયામ છે, શું છે, કઈ થેલીમ મૂક્યું, કોના લોકરમાં, લોકર હોય 500 હોય, એટલું બધું છે પણ જોવાનો કોઈ ટાઈમ જ નહીં મળ્યો. હવે શું કરવું? એટલે રાતે મનમાં નાવું નાવું કરતા એની આંખ મીચાઈ ગઈ. આંખ મીચાઈ ગઈ અને આપણે અહીંયા આગળ આંખ મીચાઈ ગઈ, કમ્પ્લીટ ટાઈમ થઈ રહ્યો. એટલે વાણીને આજે ત્રીજા દિવસની વાણી અહીંયા વિરામ આપીશું. આવતીકાલે પરીક્ષિતને શ્રાપ અને પરીક્ષિતને શ્રાપ આપીએ. દ્વારકાધીશને શરણે જાય, દ્વારકાધીશને શરણે જાય એટલે દ્વારકાધીશ મોકલે સુખદેવજી મહારાજ પાસે. સુખદેવજી મહારાજ અવતારોની કથા સંભળાવે. આવતીકાલે કથાનો ચોથો દિવસ, કૃષ્ણ જન્મ મહોત્સવ. કાલે મારો કનૈયો અહીં પ્રગટ થવાનો છે. આપણે અહીંયા આગળ સુંદર પારનું મજાનું તૈયાર કરી અને અહીંયા આગળ આપણે પારનું સજાય, લાલાને પધરાય. 9 વાગ્યા પહેલા બધું રેડી કરી દેવાનું. ચાલુ કથામાં કશું થાય નહીં. થોડા ઘણા આસોપાલવના તોરણ બોરણ મળે કે ફૂલ બૂલ મળે તો મંગાવજો. સરસ આપણે અહીં બધું શણગારવાનું છે. કાલે લાલાનો જન્મોત્સવ, કાલે કૃષ્ણનો જન્મોત્સવ અને નંદ મહોત્સવ કાલે ઉજવવાના. એટલે જેને પ્રસાદમાં પણ મહી, માખણ, મિશ્રી, ચોકલેટ જે કંઈ મળે એ લાવજો. આવતીકાલે પ્રસાદ આપણે આનંદ કરવાનો, કારણ કે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. કાલે આનંદ 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 જ કરવાનો છે. તો આજે આપણી ત્રીજા દિવસની કથા ભગવાન દ્વારકાધીશ બાકે બિહારીલાલ, માં ભગવતી તુળજા ભવાની, મારો સદગુરુ કષ્ટભંજન દેવ માતા પિતાના ચરણોમાં અર્પણ કરી વાણીને વિરામ આપું. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બોલો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય 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 રાધે. બોલો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બોલો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય 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 રાધે. બોલે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. અરે શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. ઓ શ્રી રાધે જય જય રાધે. શ્રી
मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे અને આજે આપણે બધા સમૂહમાં નિત્યક્રમ મુજબ રણછોડ બાવળીનો સમૂહ પાઠ, ત્યાર પછી આપણો હનુમાન ચાલીસા, પછી ભગવાનની આરતી. આરતીના જેના હું નામ બોલું એટલા અહીંયા ફટાફટ ઊભા થઈ જવાનું પછી. અને આવતીકાલ માટે ખાસ સમયસર બધા વહેલા વહેલા આવી જજો. ઘણો એમ કે બાપુ મોડા આવ્યા, પણ આજે એવો જ મોડો આવ્યો. બાપુ પછી બધી ડાયરી ખુલી જાય, કશું છૂપું ના હોય બાપુ. બાપુ તો એના ટાઈમે આવીને બેહી જ જાય છે, ડેટ આપણે પડીએ છે. અમે ફરવા જવું હોય તો આવું કોણ નાખે. આ તો હું હોય તમારે જોડાવું આવું ને. ગોપેશ્વર ગોપેશ્વર અત્યારે જશો તો કશું જ નહીં મળે. ગોપેશ્વર નો મહિમા સમજીને જશો ને તો બહુ આનંદ આવશે. ગોપેશ્વર શું છે એ સમજો. હા, એના કરતા સોમવારે જજો. આજે બીજું કશું જોઈ આવજો. આજે રવિવાર છે, આવતીકાલ જજો. કેમ કે ગોપેશ્વર એટલે શું છે ખબર છે? ગોપેશ્વરના કોઈ દર્શન કર્યા છે? આટલા બધી કોઈ નહીં કર્યો. હયા અમારા ગીતાબેને કર્યા છે, કારણ કે મારી સાથે જે આયા હતા, અમે જે વર્ષોથી મારી સાથે આવે છે બધા જોઈ લો છે. મહાદેવજીને અત્યારે તમે જાઓ ને તો કશું નહીં, ખાલી સાદી શિવલિંગનું જ દર્શન થશે તમને. મહાદેવ જ છે. પણ સંધ્યા વખતે 5 વાગ્યા પછી 6 વાગે સંધ્યા આરતીના દર્શન કરવા જાઓ. ગીર્દી નહીં હોય, તમારું નસીબ. આજ તો રવિવાર છે, ગીર્દી પણ નડશે તમને. આવતીકાલે જશો તો ગીર્દી ઓછી છે. અને એ દર્શન થશે એટલે કેવા, તમને એવું જ લાગશે કે કમ્પ્લેટ ગોપી તૈયાર થઈ કનૈયાની રાહ જોઈને બેઠી હોય રાસરમમાં, એવા દર્શન થશે. અને હું કહું છું ને, વૃંદાવનમાં આવો ને, ભલે દુનિયામાં કઈ ના જવાય, 3 જગ્યા બતાવી દઉં તમને દર્શન કરવાની. એક બાકે બિહારી, બીજું નિધિવન, જ્યાં ભગવાન કૃષ્ણ ગોપીઓની સાથે રાસ રમ્યો. અને નિધિવન થી પછી બાજુમાં છે સેવા કુંજ, જ્યાં ભગવાન રાધારાણી કા ચરણ, રાધાના ચરણ, આખી રાત રાસ રમીને થાકી ગયો હોય એટલે કનૈયો જાતે એમના ચરણ દબાવે. સેવા કુંજ. અને સેવા કુંજની અંદર વચ્ચેથી યાદ રાખજો, આનો નિયમ છે, પહેલા નિધિવનના દર્શન થાય, નિધિવનમાંથી સેવા કુંજમાં આવે, સેવા કુંજમાં આરતી થાય, ત્યાર પછી બાકે બિહારીની આરતી થાય. આ એનો નિયમ છે, ત્યાં સુધી થાય નહીં. અને બીજી એક વાત નહીં જાણતા હોય, કદાચ આપણું બેડ લક, એક દાડો વધારે રહેવાને બદલે આપણે એક દાડો વહેલા 10 તારીખે નાહી જવાના છે. ખરેખર જો 10 તારીખે રહ્યા હોત તો જિંદગીનો અનમોલ અવસર જોવાનો મળ્યો હોત. અને 10 તારીખે અખાત્રીજ છે, તમને ખબર છે ને. અને અખાત્રીજના દિવસે 365 દિવસમાં એક જ વાર અખાત્રીજના દિવસે બાકે બિહારી લાલના ચરણોના દર્શન ભક્તોને ખુલ્લા મૂકવામાં આવે છે. ત્યાં સુધી દર્શન થતા નથી. અખાત્રીજનો દિવસ બાકે બિહારી લાલના ચરણોના દર્શન. હું તે દાડે બધું સમજાવતો હતો, પણ બધાને ઉપર જતું હતું. મીટિંગમાં ઘણું બધું મેં કીધું હતું કે વૃંદાવન શું છે. ના, એટલે તે દાડે આપણે બીજી બધી વાતો મટવાઈ ગયા. પછી પેલો ઢોલો 12 વાગ્યો, ના થયું ને મોહાર ઉપર આવ્યું, એમ અટવાઈ ગયો. બાકી આપણી મીટિંગમાં મેં મોટા ભાગે બધું સમજાવ્યું હતું, તમને ખબર હોય તો સમજાવ્યું હતું. પણ આવું બધું સમજાવવા માટે તમારે લોગો ટાઈમ ના જોવે, એ સમજાવ. અને તે દાડ તમે મને એ કીધું હતું કે બાપુ કથા ઓછી કરશો ચાલશે, પણ મહત્વ સમજાવજો. મહત્વ ના સમજાવ તો કથા અટવાઈ જાય. આ મહત્વ સમજાવજો તો આ રહી જાય, આ સમજાવજો તો આ રહી જાય. તો પછી ઓને લઈને આગળ વધુ કેવી રીતે?
એટલે આપણે બધું ભેગું ભેગું લેતો રહીશ, પણ આ એક મહાત્મય છે. વૃંદાવનમાં આયા છો, વૃંદાવનના હું 35 તમને કાલે લિસ્ટ બહાર પાડીશ. 40 સ્થાન એવા છે, એક બે નહીં. વૃંદાવનમાં તમારે બધું ફરવું હોય ને બધી જ લાલાની એક એક લીલા ભૂમિ જગ્યા જોવી હોય તો ઓછામાં ઓછા 5 દિવસ મને તમને ઓછા પડે. કેટલા? સવારથી સાંજ સુધીના 5 દિવસ ઓછા પડે, ત્યારે આપણે બધું જોઈ શકીએ. 40 સ્થાન એવા છે મુખ્ય 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 લાલાના. હું આવતીકાલે લિસ્ટ સંભળાઈશ તમને. એનો મહિમા છે. આ ભૂમિ જેવી તેવી ભૂમિ નથી. એટલે કહ્યું ને કે ધરતીનું સ્વર્ગ હોતું હોય તો ઉપર જવાની જરૂર નહીં, વૃંદાવનમાં અવતારો, અહીં સ્વર્ગની અનુભૂતિ તમને થાય થાય ને થાય, કારણ કે મારો લાલો સ્વયં બિરાજમાન છે. અને કદાચ આપણે રાધા રાણીને બધા ભેગા મળીને પ્રાર્થના કરો, ફરી વાર ફરી કોક વાર ફરી કોક વાર ફરી કોક વાર જો રાધા રાણી બાકે બિહારી કૃપા કરે અને આવવાનું થાય તો આપણે પહેલા તો કથા તો ખરી જ, પણ કથાના આગળ કો તો પાછળ 5-6 દાડા રહીએ અને એ તમને બધે દર્શન કરાવીએ. એવું આપણે રાધાના પહે માગીને જવાનું, અને એવું કંઈક માગીશું. હું રહું કે ના રહું પણ તમને બધો નહીં બોલાવે એવી રીતે. હા, હું રહીશ તો આવીશ. એ ભૂમિ અહીંનું મહાત્મય સમજ્યા પછી દર્શન કરો ને તો આનંદ બેવડોઈ જશે, ડબલ આનંદ આવશે તમને. એનું મહાત્મય સમજવા જેવું છે. આ ભૂમિ પર તો ભાગવત કથા કરતો જો હું ખાલી વૃંદાવનનું મહાત્મય રજૂ કરું ને તોય મને 10 દિવસ ઓછા પડે. 10 दिन में भी मैं खत्म महात्मय नहीं कर सकता. वृंदावन ये ब्रिज 84 कोसમાં ફેલાયેલું છે વ્રજ, અને અહીંના એક એક વ્રજવાસીની અંદર મારો કનૈયો બિરાજમાન છે સાહેબ. એક એક વ્રજવાસી વ્રજવાસીના માણસો તમે જુઓ, એમની નિખાલસતા, એમનો નિર્મળતા, એમનો પ્રેમ આપણા ભણી તમને જોવા નહીં મળે. બ્રિજવાસીઓની પહેચાન છે, નિર્મળ હોય, નિરાલા હોય, આ ભાવ છે. એટલે આપણે રણછોડજીને યાદ કરીએ, કનૈયાને કે આવડે તો અહીં રે, ડાકોર જઈ આવીએ પાછા. અને બોલે દ્વારિકા રાજા રણછોડ, અરે રણછોડ તું રંગીલો ના વિશ્વ સકળ તારો ભરતા ગાય
કાયમ જાય પ્રભુ દયા રાજી થાય સહન કરે કટયમાં ભલે પડે ઠંડી કે હરિ વૃદ્ધ થયો પણ હૈયે હમ અવિચળ શ્રદ્ધા આઠો જામ 70 વર્ષ વિચાર ત્યાં પણ પૂરણ થઈ છે ગરીબો રાણો જીયો છે રામ પ્રભુને પ્રગટ્યો ભાવ હવે રામ કે ગાડું દાતા બોલ્યો વિગત કરનો નામ ખડ ખડતી છે વેલ વૃદ્ધ થયેલા જોડ્યા વેલ ગંગાભાઈએ દીધી વિચારા મોડાનો હલકાતો જા ભલે ભોળાના ને રાતો રાત મોગ્યો દુવારી કોણી ભાટ તલ કરતા કહે ના તારું લાલો તો બની ગરીયું મન મેવે માય ભગત પ્રભુ ને લઈ જાય મારા લાલા મજબૂત દ્વાર રાત પડીને વાજા પરવાલો નીકળીને નાચો બહાર પહેલ કરત ગીતી તૈયાર ગાડું હાકે જગડા દ્વાર કહો પછી તું લાગે ભલે ઉમર છે પકડી લીમડાની ડાળ મીઠી થઈ ગઈ તે તત્કાળ વાડો વાયો વીરા ડાકોર માએ થયો પ્રભા બડી ગંગાબાઈએ નિરખ્યો નાથ ઉરવ બળગે જોડ્યા હાથ ડાકોર વરતો જય જયકાર દ્વારિકા બાકા બડી દ્વારિકાના રાજાની સાથ ઉગડી લેવા આવ્યા નાથ ભગત સામે લેવા જાય માર્યો ભાલો મૃત્યુ થાય અને ભાવિકોનો દિલ દુભાઈ બદલો લેવડ સોમાં જાય ગંગાભાઈએ ધીરજ ધરી વાલમજીએ વિપદ હરી એ કુંવરી સોનું લેવા જાય મારો ભાલો વાળીએ તો લાય રીજો વિશ્વસ કરનો ભૂખ મન શુકરારણ લીધો બડી સંત પુનિત ને દીદી આપ કદ કીધા સગડા કામ રામ ભક્ત જે કરશે પાપ નાથ જાલ તે તેનો પૂર્ણિમાએ પ્રેમથી ડાકોર દર્શન જાય રામ ભક્ત જે પુનિત બને બડીના કારજ સગડા થાય સિયાવત રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય વદનભાઈ સૌચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય બોલે રાજા રણ છોડ કી જય ये बात हुई बहुत बहुत धन्यवाद सुपर फास्ट છે બાકી હો એક્સપ્રેસ હાઈવે નહીં બોમ્બે દિલ્હી હાઈવે તમારા તાકાત હોય એટલું ચપલું દબાવો જો કે વાંધો નહીં ડ્રાઈવર એવો જ છે તું ગમે તેટલી સ્પીડ પકડને પહોંચી વળીશ मुझे स्पीड अच्छी लगती है बहुत मजा आता है आनंद आता है તો હવે આપણે હનુમાન ચાલીસાનો સમૂહ પાઠ પછીથી આરતી તો બેનો પોતાના સાડીનો છેડો અથવા તો દુપટ્ટો માથા પર રાખશે ભાઈઓ ખિસ્સામાંથી રૂમાલ
बोलिए श्री हनुमान जी महाराज की जय। श्री कष्टभंजन देवनो जय। भीड़ भंजन हनुमान जी महाराज की जय। तो लाल देह लाली लसे अरुधरी लाल लेंगूर दुष दलन दानव दलन जय 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 कपीसु तो श्री गुरु चरण सरोज रज निज मन मुकरु सुधारी बरनऊ रघुबर बिमल जसो जोदायक फल चारी तो बुद्धिहीन तनु जानिके सुमिरा पवन कुमार बल बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार हरहु कलेश विकार तच्चे हनुमान जड़ गुण सागर जय तभी से उलाग उजागर शंकर सुमन प्रताप महाजग बंद विद्या बाण गुणी अति जात राम काज करी मैं को आतुर वचन से तुझे को रक्षा राम लगन की दामन बच्चा सुकर उदरी से दिखावा कर उदर का बतावा जीवनो तारे सुनारे राम नाम के का खवारे लय श्री बड़ जय जय रघुबीर अरुण सुरा रघुपति की नहीं बहुत बड़ाई तुम प्रिय बरस सबाई छात्र बदन तुम रोज का अस कहीं से बज घंटे लगावे गंगाजी ब्रह्मानी मुनिदा नार जान जय जय जान शर्माना लंकेश्वर भाई चंद्रविदा जुग सत्र जो दरबार बाटो नंदो ताई उधर बोलदा भूमुद्र का मेरी बंबाई जल्दी लाद के उतर जाई हम ताज जगत के जय तुम मन मेरा तुम्हारे देते रात द्वारे तुम रखवारे आदरे के मेरे बेचारे जग जाए तुम्हारी कोना तुम टक्का हो को लेना बंदे समारो आप तीनों लोग दे हास भूत पिचास निकाल दिया अभी जब नाम सुना आसे रोग हरे सब पीरा जब निरंतर हनुमत वीरा अंगन में हनुमान जुड़ावे मन का मन के नाम जो लावे सब रात बसी राजा जगे गाते जीवन बलवावे चलो तुम्हारा चिंतन तक दुनिया ना दूसरा के तुम रखवाले पत्रों के अंदर काम प्रदान राष्ट्र से दिलों ने दिखलाता तुम्हारे जीनों ने दिखलाता राम प्रदान तुम्हारे पास चला रहा हूं ये दासा तुम्हारा बजर राम गुमावे जन्म जन्म के दुख बिसरावे कटियाल में वन में जाई राज हरि भक्त आए और संकट के विजय सब वीरा जो सबरे बदल भी जय हनुमान बुला कृपा करा करो देव की दाई जो तुम्हारे पास का कोई तो है बंदी बात को है ये बड़े बात चलेगा होई तो रागी गौरीदा तेरा चलान जाना की देना तेरे मलेरा की देना तेरे मलेरा की देना तेरे मलेरा और धरे शंकर रंगल बलेरो राम नगर सीता जय राम नगर सीता और जो हनुमान की जय बोलो भाई सब सीता बाबूजी महाराज की जय बोल श्री हनुमान जी महाराज की जय। અને હવે હું અહીંયાથી જેના નામ બોલીશ એ પ્રમાણે અહીંયા આગળ આવી જજો આપણે આરતીની તૈયારીઓ કરવા મોડો સ્થારી આરતી પ્રગટાવો
આજની આરતી માટે મીનાબેન પટેલ, નિહા પટેલ, જગદીશભાઈ, જયશ્રીબેન, ફરીથી જયશ્રીબેન, રીટાબેન, ગીતાબેન, ભાવિનીબેન, ઉર્મિલાબેન, અનિલભાઈ, મીનાબેન, ત્રીજા જયશ્રીબેન, નીતાબેન, જાગૃતિબેન, ગીતાબેન અને હસુમતીબેન. ફરીથી એકવાર રિપીટ કરું. મીનાબેન પટેલ, નેહાબેન પટેલ, ભાઈ શ્રી જગદીશભાઈ, જયશ્રીબેન નંબર 1, જયશ્રીબેન નંબર 2, રીટાબેન, ગીતાબેન, ભાવિનીબેન, ઉર્મિલાબેન, અનિલભાઈ, મીનાબેન, જયશ્રીબેન નંબર 3, નીતાબેન, જાગૃતિબેન, ગીતાબેન નંબર 2 અને હસુમતીબેન. આ જેટલો નામો બોલાયો એટલો આગળ આવી જજો. અને વારાફરતી અમુક નામ રિપીટ થાય છે. હા ને, થયેલા છે પણ એવું નહીં. આપણે બધા હરિભક્તોને વારાફરતી લાભ આપવાનો છે. કોઈ રહી ના જવું જોઈએ. 80 માંથી એકે બાકી ના રહે. હું બાકી રહીશ તો ચાલશે, મારું નામ લખવાનું નહીં. હું ઉતારાઈશ કરો, ઉતારું નહીં. બોલીએ શ્રી દ્વારિકાધીશનો જય, રાજા રણછોડ જય. શ્રીમદ ભાગવત ભગવાન બાલકૃષ્ણ લાલ જય. બોલીએ શ્રી સીતારામચંદ્ર ભગવાન ભાગ્ય બિહારી લાલ, રાધે રાણી સરકાર, યુમને મહારાણી માં. બોલ શ્રી વૃંદાવન ધામ કી જય, હનુમાનજી મહારાજ કી જય, આદ્ય શક્તિ અંબે માત કી જય, તુલજા ભવાની માત કી જય. अपने अपने सदगुरु देवनो जय. तो श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. भागवत भगवान की ताड़ी आरती, पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती. भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. अमर ग्रंथ है मुक्ति पद, पंचम वेद निराला, नव ज्योत जगाने वाला. अमर ग्रंथ है मुक्ति पद, पंचम वेद निराला, नव ज्योत जगाने वाला. अमर ग्रंथ ए मुक्ति पद, पंचम वेद निराला, नव ज्योत जगाने वाला. अमर ग्रंथ ए मुक्ति पद, पंचम वेद निराला, नव ज्योत जगाने वाला. हरि नाम यही, 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 हरि नाम यही. हे जग मंगल की आरती, पापियों को पाप से तारती. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती. भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. शांति गीत पावन पुनित
पापों को मिटाने वाला, हरि दर्शन कराने वाला। शांति गीत पावन पुनि पापों को मिटाने वाला, हरि दर्शन कराने वाला। ये शांति गीत पावन पुनि पापों को मिटाने वाला, हरि दर्शन कराने वाला। शांति गीत पावन पुनि बड़े भाव से वाला, हरि दर्शन कराने वाला। ये सुख करनी है दुख हरनी, सुख करनी है दुख हरनी। ये सुख करनी है दुख हरनी, दुख करनी है दुख हरनी। श्री मधुसूदन की आरती पापियों को पाप से तारती। भागवत भगवान की है आरती, भागवतियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। भागवत भगवान भाव से आरती, पापियों को पाप से है तारती। ये मधुर बोले जग पंथ को सन्मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला। मधुर बोल जग पंथ को सन्मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला। ये मधुर बोले जग पंथ को सन्मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला। मधुर बोल जग पंथ खोल सन्मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला। श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही। ये प्रभु महिमा की आरती, पापियों को पाप से तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। अरे पापियों को पाप से तारती, पापियों को पाप से तारती। पापियों को पाप से तारती। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंतम हृदयारविंदे, भवं भवामि सहितं नमामि। मंगलम भगवान विष्णु, मंगलम वृषभवा, मंगलम पुंडरीकाक्ष, मंगलायतनो हरि। सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थि सार्थिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नारायणी तु नमोस्तुते, नारायणी नमोस्तुते। जलेन परिवर्तनम गुर्यार्थ। जड़ उतारीने साइड पर मूकी दो। તમારી થાળીમાં ફૂલ છે, એ ફૂલથી ભગવાનને આરતી આપો 10 દિશામાં. ગોળ ફરી જવાનું છે, ગોળ પ્રદક્ષિણા